જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમથી 100 MCQ ક્વેશ્ચન જોવાના છીએ, જે આપણી જીએસઆરટીસી હેલ્પરની ભરતી અને હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષા માટે, આરએમસીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઓકે, હેલ્પરની ભરતીમાં 10 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાવાનું છે, જ્યારે બેલીફમાં પણ 20 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાઈ શકે છે. તો ખૂબ સારું વેટેજ છે આ બંને પરીક્ષામાં. નાના સિવાય આરએમસીમાં પણ આ પૂછાશે. તો ચાલો મિત્રો શરૂઆત. એના પહેલાં મિત્રો, હેલ્પરની ભરતી માટે સ્પેશિયલ જે ટેકનિકલ 50 માર્ક્સનું મિત્રો જે પૂછાવાનું છે, તો આ ટેકનિકલ વિષયના મોસ્ટ ટાઈમથી 3000 કરતાં પણ વધારે MCQ પ્રશ્નોનું PDF મટીરિયલ જો તમે મેળવવા માંગતા હો, તો અહીં આપણે નંબર ઉપર એટલે કે 6352207940 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં આ મટીરિયલ તમને વોટ્સઅપ દ્વારા મળી જશે. ઓકે, દરેક ટ્રેડના જે 14 ટ્રેડ આપણને આપી દીધા છે પરીક્ષામાં, એ 14 ટ્રેડના 3000 કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે, જેમાંથી 50 પ્રશ્ન જે તમારા પૂછાશે બેઠે બેઠામાંથી જોવા મળશે. આની સાથે મિત્રો કોમ્પ્યુટરનું મટીરિયલ પણ તમને ફ્રી મળશે. ઓકે, અને હાઈકોર્ટ બેલીફ માટે પણ જો તમે મટીરિયલ મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો. ઓકે, હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષા માટેનું મટીરિયલ પણ આપણી પાસે છે. જો મટીરિયલ મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર તમે મિત્રો વોટ્સઅપ કરી દેજો. ઓકે, કોમ્પ્યુટરનું મટીરિયલ તમને મળી જશે. તો હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષાનું મટીરિયલ મેળવવા માટે આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો મિત્રો, જે કોમ્પ્યુટર જે શબ્દ છે તે લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. તો ઓપ્શન બી આનો રાઈટ આન્સર થશે. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ અબાકસ વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ઓકે, 4 આ આપણને ઓપ્શન આપી દીધા છે. એમાંથી અબાકસ વિશે કયા સાચા વિધાન છે તે આપણે જણાવવાના છે. તો ચાલો, તો લગભગ 5000 વર્ષ અગાઉ ચીનમાં અબાકસની શોધ થઈ હતી, આ સાચું છે. સાદિક ગણતરી માટેનું પ્રથમ યંત્ર, આ પણ સાચું છે. એક ફ્રેમમાં જોડેલા તાર પર 100 મણકાઓ જોડાયેલા હતા, આ પણ સાચું છે. આ તમામ સાચા છે. તો ફાઇનલ આન્સર આપણો શું બનશે? ઓકે, ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ તો નેપિયર્સ બોન્જ વિશે નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો ચાલો, 4 વિધાન આપણને આપી દીધા છે કે ભાઈ નેપિયર નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે સાધન શોધ્યું હતું, આ સાચું છે. નેપિયર્સ બોન્સ એ હાડકામાંથી કાપીને બનાવેલ પટ્ટીનો સમૂહ છે, આ પણ સાચું છે. અને દરેક પટ્ટીને 4 બાજુઓ હોય છે, આ પણ સાચું છે. 3 સાચા છે મિત્રો. આપણો ફાઇનલ આન્સર શું બનશે? ઓપ્શન ડી આપેલ તમામ. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? મિત્રો, એ હતું પાસ્કલાઇન. કયું હતું? પાસ્કલાઇન. ઓકે મિત્રો, કોમ્પ્યુટરનું સંપૂર્ણ મટીરિયલ હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષા માટે જો તમે મેળવવા માંગતા હો તો તમે 63 520 79 240 ઓકે આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. તો તમને સંપૂર્ણ કોમ્પ્યુટરનું મટીરિયલ મળી જશે. તમારા હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષામાં 20 જેટલા કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાશે. 20 બેઠા પ્રશ્ન આમાંથી તમને પૂછાશે. ચાલો, ત્યારબાદ વાત કરીએ બાઇનરી અંક. ઓકે, બાઇનરી અંક કયા કયા છે? 0 અને 1. તો આના શોધક કોણ હતા? તો બાઇનરી અંકના મિત્રો શોધક હતા ગોટફ્રીડ લિબ્નિઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, જેકાર્ડ લૂમના શોધક કોણ હતા? તો મિત્રો એ હતા જોસેફ મેરી જેકાર્ડ, જે ફ્રાન્સના હતા. ઓકે મિત્રો, વાત કરીએ આની કે જેકાર્ડ લૂમના શોધક કોણ હતા? તો જોસેફ મેરી જેકાર્ડ. ઓકે, આ એક એવું યંત્ર હતું જેમાં કાપડ ઉપર ડિઝાઇન બનાવવા માટે છિદ્ર કરેલા કાર્ડનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ કોમ્પ્યુટર જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સરળ ક્વેશ્ચન છે મિત્રો, એ છે ચાર્લ્સ બેબેજ. સૌ પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર કોણ હતા? તો એ હતા મિત્રો લેડી એડી ઓગસ્ટા. ચાલો, ત્યારબાદ એનાલિક એન્જિનમાં પ્રથમ પ્રોગ્રામ બનાવ્યો હતો. ચાલો, ત્યારબાદનું સરસ મજાનું ક્વેશ્ચન છે કે ભાઈ QR કોડમાં QRનું પૂરું નામ જણાવો. તો QR એનું પૂરું નામ છે મિત્રો ક્વિક રિસ્પોન્સ. ઓપ્શન એ સાચો જવાબ બનશે. ચાલો, નીચેનામાંથી કયો વિકલ્પ ગુજરાતી યુનિકોડ ફોન્ટને દર્શાવે છે? તો એ છે મિત્રો શ્રુતિ. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ વીજળી જાય તો પણ કોમ્પ્યુટરનો એક ધારો પાવર સપ્લાય મળી રહે તે માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ સાધન છે UPS. ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? ઓકે, સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે ભારતમાં જાણીતા છે મિત્રો વિજય ભાટકર.
ચાલો કોમ્પ્યુટરમાં જોવા મળતા એરિયલ, વેરડાના, હેલ્વેટિકા વગેરે ફોન્ટનો કયો પ્રકાર છે? તો મિત્રો એ છે સાન્સ સેરિફ. ત્યારબાદ IBMનું પૂરું નામ જણાવો. તો મિત્રો એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ત્યારબાદ હવામાનની આગાહી માટે નીચેના પૈકી કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો હવામાનની આગાહી માટે મિત્રો સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ALUનું પૂરું નામ આપણે જણાવવાનું છે. તો મિત્રો ALU એનું પૂરું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ. ઓપ્શન બી. ત્યારબાદ CPUની ઝડપ શેમાં માપવામાં આવે છે? તો કે મિત્રો હર્ટ્ઝમાં જે આ CPUની ઝડપ માપવામાં આવે છે. ઓકે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની જે ઝડપ છે તેમાં માપવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સાધન ઉપયોગમાં લેવાતું હતું? તો મિત્રો વેક્યુમ ટ્યુબ આનો સાચો જવાબ બનશે. ત્યારબાદ JPEGનું પૂરું નામ જણાવો. તો મિત્રો આનું પૂરું નામ થશે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ચાલો ટાઈમ્સ, ન્યૂ રોમન, એરિયલ વગેરે શેના પ્રકાર છે? તો મિત્રો આ ફોન્ટેના પ્રકાર છે. નીચેનામાંથી કયો ભાગ CPU માટે ગાણિતિક ગણતરી કરે છે? તો મિત્રો એ છે ALU. નીચેનામાંથી શેમાં MP3 ફાઇલનો સમાવેશ થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓડિયોમાં MP3 ફાઇલનો સમાવેશ થાય છે. ચાલો ત્યારબાદ વાત કરીએ તો નીચેનામાંથી ખોટું જોડકું શોધવાનું છે. ઓકે, તો ALUનું પૂરું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ, આ સાચું છે. ઓકે, CGIનું પૂરું નામ કોમન ગેટવે ઇન્ટરફેસ છે, આ પણ સાચું છે. ઓકે, DPLનું પૂરું નામ મિત્રો ડિજિટલ ફોન લાઇન, આ ખોટું છે, એટલે કે ઓપ્શન સી આપણો અહીં સાચો જવાબ આવશે. અને ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેઇલ, આ પણ સાચું છે. ચાલો JPEG ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? તો તેમાં જવાબ આવશે પિક્ચર ફાઇલ. ભારતના કયા શહેરને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો સરળ ક્વેશ્ચન છે, જવાબ આવે બેંગ્લોર. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે ઉપયોગ થશે F5નો. કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ ફાઇલ અને ફોલ્ડરને ડિલીટ કરવાથી તે રિસાયકલ બિનમાં ન જાય પરંતુ કાયમ માટે દૂર થઈ જાય તે માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એના માટે Shift+Delete આ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો કોમ્પ્યુટરના સંદર્ભમાં BIOSનું પૂરું નામ આપણે જણાવવાનું છે. BIOS એનું પૂરું નામ છે મિત્રો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ચાલો સાયબર 205 એ કોમ્પ્યુટરનો ખાલી જગ્યા પ્રકાર છે. તો મિત્રો આ છે સુપર કોમ્પ્યુટરનો પ્રકાર છે. વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 2 ડિસેમ્બર વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ. રિસાયકલ બિનમાંથી ડિલીટ કરેલ ફાઇલને પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે રિસ્ટોર. તમારા અગત્યના ડેટાને કોઈ સ્થાને સંગ્રહિત કરીને સાચવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો કહેવામાં આવે છે બેકઅપ. ફાઇલ કે ફોલ્ડરને કાયમ માટે ડિલીટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો મિત્રો જવાબ આવશે Shift+Delete નો. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન છે કે ભાઈ કોમ્પ્યુટરની ઓડિયો આધારિત ફાઇલ સ્વરૂપ MP3નું પૂરું નામ. તો એનું મિત્રો પૂરું નામ છે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. પર્સનલ કોમ્પ્યુટર અને સ્માર્ટફોનનું વર્ણસંકર સ્વરૂપ કયું છે? તો એ છે મિત્રો ટેબ્લેટ. સૌપ્રથમ ભારતીય સુપર કોમ્પ્યુટરનું નામ, એનું નામ હતું મિત્રો પરમ. ત્યારબાદ ડિલીટ કરેલ ફાઇલ ક્યાં જાય છે? તો મિત્રો એ જાય છે રિસાયકલ બિનમાં. ચાલો ત્યારબાદ પોસ્ટનું પૂરું નામ જણાવવાનું છે. ઓકે, POST. પોસ્ટનું પૂરું નામ છે મિત્રો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ચાલો ત્યારબાદ PDFનું પૂરું નામ મિત્રો PDFનું પૂરું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોલ્ડરની અંદર રહેલ ફોલ્ડરને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો કહેવામાં આવે છે સબ ફોલ્ડર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ફોલ્ડર. તો એને બીજા જે છે ડિરેક્ટરીના નામથી પણ ઓળખવામાં આવે છે. માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયા પોર્ટ ઉપયોગી બને છે? તેના માટે મિત્રો યુનિવર્સલ સિરિયલ બસ ઉપયોગી બને છે, એટલે કે USB.
ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે F2. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડાવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો USB નો. ત્યારબાદ MPEG-4 વિડીયો ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો જવાબ આવશે મિત્રો MP4. કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું ફોલ્ડર કયા રંગનું હોય છે? તો મિત્રો જવાબ આવશે વાદળી. નીચેનામાંથી કઈ સમસ્યા કોમ્પ્યુટરમાં ઉદ્ભવી શકે છે? તો મિત્રોમાં જવાબ આવશે કોમ્પ્યુટર ક્રાઇમ. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો USB. ફાઇલ કે ફોલ્ડરના નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરશો? તો મિત્રો આપણે પસંદ કરશું કયો વિકલ્પ? રીનેમ. છેલ્લો ક્વેશ્ચન મિત્રો આજે આપણે જોઈ લઈએ કે ભાઈ નીચેનામાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી. તો એનો મિત્રો જવાબ આવશે પબ્લિશર. તો મિત્રો આ અગત્યના પ્રશ્નો જે તમને હેલ્પરની ભરતી, હાઈકોર્ટ, બેલીફ મુખ્ય પરીક્ષામાં કામ લાગશે. હેલ્પર ભરતીનું ટેકનિકલ મટીરિયલ જો તમે મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. આના સિવાય બેલીફની મુખ્ય પરીક્ષાનું મટીરિયલ મેળવવા માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.